ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં। નમસ્કાર દોસ્તો, એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। રાજકોટ શહેરના શાસ્ત્રીનગર મેઇન રોડ ઉપર મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર ફ્રૂટની રેકડી ધારક શખ્સે છરા વડે ખૂની હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 30 મિનિટ સુધી આ શખ્સે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ અધિકારીઓને રીતસર ધ્રુજાવ્યા હતા। અંતે વિજિલન્સની વધુ ટીમ આવ્યા બાદ આ શખ્સને ઝડપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને ગઈકાલ બપોર બાદ શાસ્ત્રીનગર મેઇન રોડ ઉપર ફરિયાદના આધારે મનપાના દબાણ હટાવ શાખાના અધિકારીઓ ચેકિંગમાં ગયા હતા। મેઇન રોડ પર ઉભેલા ફ્રૂટની લારીના સંચાલકો સાથે સ્ટાફને બોલાચાલી થયા બાદ નવાજ નામનો શખ્સ ઉશ્કેરાઈને દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર રાજવીરસિંહ રાણાને જાહેરમાં હાથમાં છરીના ઘા ઝીકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઇન્સ્પેક્ટર રાણા જાડેજા સહિતના કાફલો ઉપસ્થિત હોવા છતાં નવાજે બેકોપ બની 30 મિનિટ સુધી તમામ અધિકારીઓને મચક આપી ન હતી અને રીસાના તમામને બેફામ ગાળો ભાંડી ધ્રુજાવ્યા હતા અને 30 મિનિટ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો હતો। તેનો